परम कृपारू परमात्मा श्री सीताराम जी, श्री हनुमान जी महाराज, श्री रामेश्वर भगवान तथा सदगुरु भगवान युगल चरण कमलों में सादर साष्टांग दंडवत। परमात्मा जवांग में स्वरूप एवं श्री रामचरित मानस जी ने प्रणाम। मारा परम पूज्य गुरुदेव समान अहींया सतत आशीर्वाद आपी रहेला एवं परम पूज्य महामंडलेश्वर स्वामी राम मनोहरदास जी बापू ने मारा सादर साष्टांग दंडवत। अत्रे उपस्थित मारा नाना गुरु भाई एवं लक्ष्मणदास जी, परम पूज्य श्री पंड्या जी, रजनीकांत महाराज, सर्वे भूदेवो, परमात्मा ना लाडला प्यारा ध्रुव प्रहलाद समान प्यारा आप सर्वे हरिभक्त सज्जनों, सती सीतांशुयाना पद चिन्हों पर चालनारी परम स्नेहमयी ममतामयी मारी माताओं बहनों, संगीतकार मित्रों, यत्र तत्र सर्वत्र एन केन प्रकारेन आ कथा थी संबंधित सर्वे ने मारा प्रेम पूर्वक प्रणाम पूर्वक जय सियाराम। जय सियाराम। भगवान नी असीम कृपा। प्रथम दिवस थी ज गाड़ी मांथी ज गरु बेसी गेलू, पण आज अंतिम सत्र नी कथा में हवे तो जे थशे वांधो नहीं आवे। कथा तो लगभग काले पूरी थी गई। लड़ाई झगड़ा बाकी है। लड़ाई झगड़ा में साधु जीवन से बहु फावतू नहीं। लड़ाई झगड़ा होय ने ये जगह अमे छोड़ी देता होईए छीए। लड़ाई झगड़ा वाळुं काम पसंद नहीं એટલે ટૂંકમાં કરીશું। થોડું તો કરવું પડે, પાછું અમુક તો લડવું। આપ સૌનો ખૂબ પ્રેમપૂર્વક સહકાર, અતિ આનંદ, હું મારો આનંદ આપ સૌ માટે વ્યક્ત કરું છું। આપ સૌ મારા ખૂબ ખૂબ પ્યારા છો। વ્યવસ્થાના ભાગરૂપે ક્યાંક કહેવા જેવું હોય તો કહેવું પડતું હોય છે, સાંભળવું પણ પડે છે। એટલે કંઈ મનમાં અસર ન લેતા ક્યાંક ને ક્યાંક મારી કે તમારી કંઈ ખામી રહી ગઈ હોય જાણે અજાણે તો એનું બહુ અસર લેવું નહીં। અને પંડ્યાજીએ જે અત્યારે જાહેરાત કરી તો હવે એના માટે કંઈ વિશેષ કહેવાનું ન હોય। આમ તો 4 મહિના પહેલાંથી અમે આયોજન કરતા હોઈએ અને ખરેખર જો હવે કોઈને બાકી છે, હવે નામ અહીંયાથી કહેવાય નહીં, થોડું દુઃખ લાગે, પણ જેના જેના બી બાકી હોય અથવા જે બી વાત હોય મને અથવા હર્ષદભાઈને અથવા તમે તમારા નજીકવાળાને મળીને એ વિધિ વ્યવહાર જે હોય પતાવી દેવું। ભગવાન શ્રી રામેશ્વરના ધામમાં પહેલા દિવસે અમે કહ્યું હતું એમ 4 ધામમાંથી એક, 12 જ્યોતિર્લિંગમાંથી એક, 68 તીર્થમાંથી એક, 33 કોટી દેવતામાંથી એક, આ તમામમાં એક, આ તમામે તમામમાં એક, બીજા બધા એકાદમાં હોય પણ આ બધામાં એટલે ભગવાન ભોલેનાથ, શિવશંકર, શિવ તત્વ, કલ્યાણ તત્વ દરેકમાં છે। અને એ કલ્યાણ તત્વની પ્રાપ્તિ માટે, કલ્યાણ તત્વની જાગૃતિ માટે આપણે રામકથાનો આશરો કર્યો હોય। અને આજે પરમ પવિત્ર દિવસે સોમવારનો દિવસ, દૂધ પાકનો સતત બીજો દિવસ, અમારા રજનીકાંત મહારાજે કીધું કે આવતીકાલે રામેશ્વર સ્થાપના કરશો, રુદ્રાભિષેક કરશો તો દૂધ પાક ફરીથી હોવું જોઈએ। ફરીથી દૂધ પાક કરો એમાં શું વાંધો છે? અમારે હરદ્વારમાં પણ એવું થયું હતું બાપુ। એક દિવસ દૂધ પાક બધાને મજા આવી એટલે કહે બાપુ બીજા દિવસે, એટલે અમુક લોકો તો ચાખ્યા વગરના રહી ગયેલા અને પછીથી પછતાવો થયો। એટલે ઘણી વખત એવું થાય। અમારા પ્રવીણસિંહ બાપુ કહેતા હતા, મુંબઈનો એક ભાઈ આવ્યો અમદાવાદ બાજુના ગામમાં। એટલે આપણા ગામમાં કેવું રિવાજ છે કે સકનમાં લાપસી આપે, એટલે પેલા ભાઈ મુંબઈ વાળો કોઈ દાડે લાપસી ભારેલો નહીં। એટલે એના મને એમ કે ભાવશે કે નહીં ભાવશે, કે મને જરીક લીંબુ જેટલી આપજો, પણ આ તો દાઢે ભરી। એટલે કે તમારી બાજુ લીંબુ બહુ નાની કહેવાય, અમારા બાજુ મુંબઈમાં આવો ને તો તરબૂચ જેવરા જેવરા કહેવાય। કે તું બેઠો બેઠો લીંબુની સાઈઝ ફેરવતો નહીં, ખાવું હોય તો કહે કે ભાવે છે। એટલે આ પ્રવીણસિંહ આ તમારું, હો આ તમને આપ્યું। તો મને પણ એવું થયું
ખરેખર ખાવા જેવું હોય તો અમારા સાધુઓમાં તો દૂધ પાક માલપુરાનો નિયમ જ છે. હા, મોટો ભંડારો હોય. પહેલાં અમે અઠવાડિયે બનાવતા, પણ હવે એક જણા નડે છે. કોણ નડે છે કહી દઉં? ના, નથી કહેવું. ઘણા લોકોને ખબર છે, ઘણાને ખબર નથી, પણ નડે છે. આવો, સેતુની રચના થઈ, 5 દિવસમાં પુલ બની ગયો. કેટલા દિવસમાં? કેટલા કિલોમીટર? 100 યોજન. 100 યોજન એટલે લગભગ 1100 થી 1200 કિલોમીટર. 1100 થી 1200 કિલોમીટરનો પુલ અને 5 દિવસમાં. આ મગજમાં ઉતરે એવી વાત છે? બને ખરું? દાનસિંહ બાપુ, ટેન્ડરે પાસ ના થાય, પેપરમાં જાહેરાત આપવામાં જ કેટલા દિવસ મગજમારી થાય. કયા પેપરવાળાનું બધાડે આમ અમારું છાપે છે એને જાહેરાત આપીએ એમ. અને 5 દિવસમાં પુલ તૈયાર. બાંધા સેતુ નીલ નલ નાગર, રામ કૃપા જસ ભયઉ ઉજાગર. 5 જ દિવસમાં પુલ બંધાઈ ગયો. વાલ્મીકી રામાયણમાં વર્ણન છે કેટલા દિવસમાં, પહેલા દિવસે કેટલું, બીજા દિવસે કેટલું, એમ બધું વિગતવાર લખેલું છે. 5 દિવસમાં જ બંધાનું. સેતુ બાંધ્યો, પુલ નહીં. હા, એ ધ્યાન રાખજો પાછા. સેતુમાં ને પુલમાં બહુ ફરક છે. સેતુ જોડવાનું કામ કરે અને પુલ પાર ઉતારવાનું કામ કરે. એટલે આ બંનેમાં ફરક છે. ત્યારથી આજ સુધી કોઈ એમ નથી પુલ નથી કહેતું. શું કહે છે? રામ સેતુ. તમે શું જોવા ગયા હતા? રામ સેતુ. સરકારી ચોપડામાં પણ રામ સેતુ જ લખાય છે. અટલ બિહારી વાજપેયીના સમયમાં ઝઘડો થયેલો આના માટે. બાંધા સેતુ નીલ નલ નાગર, રામ કૃપા જસ ભયઉ ઉજાગર. જામવંતજી ભગવાનને કહે છે, પ્રભુ પુલ બહુ સુંદર બની ગયું છે, ચાલો ને હવે ઉદ્ઘાટન કરીએ. ભગવાન કહે છે ઊભા રહો, એમને એમ ઉદ્ઘાટન ન કરાય. કોઈ પણ કાર્યની શરૂઆત કરો તો પહેલા ભગવાનને બેસાડવું પડે. કોને બેસાડીશું? અરે પ્રભુ એક કામ કરો, દુર્ગા માતાને બેસાડો, મહાકાળી માતાને બેસાડો. કોને બેસાડો? બધાએ પોતપોતાનો મત વ્યક્ત કર્યો. દુર્ગા માતાને બેસાડો. ભગવાન કહે દુર્ગા માતા કેમ? એટલા માટે આપણે લડવા જઈએ છીએ, ઝઘડવા જઈએ છીએ, મારામારી થશે, તો દુર્ગા માતાને બેસાડીને જઈશું તો દુર્ગા માતા મદદ કરશે. રામજી કહે છે હું લડવા જતો નથી, હું ઝઘડવા જતો નથી, હું તો કોઈના ઉદ્ધાર કરવા માટે જાઉં છું, હું તો કોઈના કલ્યાણ માટે અવતાર લઈને આવ્યો છું. તો કલ્યાણકારી દેવતા એવા ભગવાન ભોલેનાથને અહીંયા બેસાડો એવી મારી હાર્દિક ઈચ્છા છે. દુર્ગા માતા નહીં, મહાકાળી માતા નહીં. શિવ તત્વની સ્થાપના. શિવ એટલે કલ્યાણ. બારંબાર કહું છું, કલ્યાણની ભાવના મારા ને તમારા અંદર આવી જાય. કહીએ છીએ બહુ કઠિન કામ છે. જન કલ્યાણ, વિશ્વ કલ્યાણની ભાવના મારા તમારા અંદર આવી જાય, કોઈ ઝઘડો જ નથી પછી. પણ હું ને તમે આપના તુચ્છ સ્વાર્થમાં આપણે આપણી ઈમાનદારી ખોઈ બેસીએ છીએ. બહુ મોટો ફાયદો થતો નથી. આજે અમે મની દર્શન કરવા ગયા હતા. ત્યાં જઈને એક વિચાર આવ્યો. આમ બધા દોરમદોરી કરતા હોય, અમે દોરમદોરી કરતા હતા કે દર્શન કરીએ. બાપજી, મને એક ભાવ આવી ગયો, એ વ્યક્ત કરું છું. કઈ ભૂલ થાય તો માફ કરજો. અમે દોડતા હતા, બાપજી નતા દોડતા. ખાલી બાપજી કહે લાઈન में सब चलो. હવે તમે વિચાર કરો, એક પણ વ્યક્તિ દર્શન કર્યા વગર જતું જ નથી પાછું. એટલા લોકોને જ ટિકિટ આપે છે જેટલાને દર્શન કરાવી શકાય છે. બાપજી વધારે ટિકિટ જ આપણે આવ્યા એટલે એક જણા હતા લાઈનમાં, કોઈ નહીં. છતાંય માણસ આમ કૂતરા બિલાડીને માફક આમથી આમ કરતા હોય. શું કામ?
ટિકિટ જ એટલી આપે છે કે જેટલાને દર્શન કરાવે. તો આ દોરમદોર એમાં ભગવાન થોડે કંઈ રાજી થાય. પણ આ એક વૃત્તિ એવી થઈ ગઈ છે મારી તમારી, બીજાને જે થવું હોય થાય, હું જ મેળવી લઉં, હું જ મેળવી લઉં. આમાં શિવ તત્વ ક્યાં આવે? એવી ભાવના જો કદાચ કેળવાઈ જાય, હું સક્ષમ છું, 5 મિનિટ ઊભા રહી શકું છું, જવા દો, આ લેડીઝ છે જવા દો, ઘરડા છે જવા દો, અમે પાછળ જ ઊભા રહીશું. છેલ્લે તો દર્શન થવાનું જ છે. દર્શન નહીં થાય ત્યાં સુધી પેલો બંધ કરશે નહીં. ટિકિટ ફાટી એટલે દર્શન થાય. આ નક્કી વસ્તુ છે. આ સામાન્ય વાતમાં આપણી તુચ્છ વૃત્તિ બહાર આવી જાય છે. આપણી પાસે ધૈર્ય નથી. પહેલા દિવસે આયા કેવી ધમાધમ, પહેલા મને રૂમ આપો, પહેલા મને રૂમ આપો. બધાને રૂમ અમે રસ્તામાં જ આપી દીધા, બધાને. છતાંય અમુક કે પેલા જોડે મને નહીં ફાવે, પેલા જોડે મને નહીં ફાવે, પેલા આવા ને પેલા તેવા. લ્યો, જમવા માટે જો આ કથાની અસર કથા સુધી જ રહે છે. આ ઝાપા બહાર ગયા એટલે પહેલા હું જ જમી લઉં. બાપજી અહીંયાથી આદેશ કરે મને, દંડી બાપુ अपने बाद में चलेंगे, 10 मिनट में क्या बिगड़ता है. પછી 10 મિનિટ પછી જુઓ તો કોઈ હોય જ નહીં. પકડીને લાવ તો એ કોઈ આવે નહીં. આ તમામ બાતમાં તમને એમ થશે કે આ કહેવાનો મતલબ એ જ છે કે હું અને તમે જ્યારે પોતાના પૂરતી જ વિચારતા થયા, સંકુચિત વિચારવાળા થયા, એટલે બધી બીમારીઓની શરૂઆત થઈ. થોડું પરભાવ રાખવું પડે. એ જ શિવ તત્વ છે. એ જ કલ્યાણની ભાવના હું ને તમે રાખીએ. પહેલા ફલાણાનું સારું થાય પછી મારું તો થવાનું જ છે. ભગવાન કહે રાવણને મારવું છે, રાવણના કુળને ખાનદાનને નષ્ટ કરવું છે, પણ ભગવાનની ભાવના છે એ શિવની પ્રતિષ્ઠા કરે છે. હે ભગવાન શંકર, એનું એ તમે કલ્યાણ કરજો, એનું એ તમે કલ્યાણ કરજો. રામજીની એવી ઉદાર ભાવના ક્યાં હોય? પરમ રમ્ય ઉત્તમ યહ ધરણી. આ બહુ પવિત્ર ભૂમિ છે. પુલ ઉદ્ઘાટન કરીએ, સેતુ ઉદ્ઘાટન કરીએ તે પહેલા મારી ઈચ્છા એવી છે કે આ ઉત્તમ ભૂમિ છે. ભગવાન પોતે કહે એટલે બાત ખલાસ. ઉત્તમ ભૂમિમાં શિવની પ્રતિષ્ઠા કરીએ, પછી આગળ વધીએ. સુગ્રીવ બધા 15 ભાલુઓને આદેશ આપે છે. ઋષિ મુનિઓને, સંતોને, મહાત્માઓને બોલાવવામાં આવ્યા. એમ કહેવાય છે હનુમાનજી મહારાજને કાશી શિવલિંગ લેવા માટે મોકલ્યા. હનુમાનજીને આવતા વાર લાગીને આ બાજુ મુહૂર્ત બીતી જતું હતું. ઋષિ મુનિઓએ આદેશ કર્યો અને ભગવાન ત્યાંથી જ રેત ભેગા કરીને અને શિવલિંગ બનાવ્યા અને એમની પ્રતિષ્ઠા થઈ ગઈ. રામેશ્વર નામ રાખવામાં આવ્યું. પછી હનુમાનજી ભી આયા શિવલિંગ લઈને. એ બાજુમાં જ પ્રતિષ્ઠા છે હનુમદેશ્વર તરીકે. ત્યાં જ મંદિરે જાઓ તો કદાચ દર્શન કરજો, અને દર્શન કરી આવ્યા હોય તો પછી ચાલશે. રામજીને ઋષિઓ પૂછે છે, તમે મુખ્ય યજમાન તરીકે પ્રતિષ્ઠા કરી છે તો આ શિવલિંગ, પ્રતિષ્ઠિત શિવલિંગનું નામ શું રાખશું? રામજી કહે છે, હું ઈષ્ટ તરીકે પ્રતિષ્ઠિત કરું છું, એટલે મારા ઈશ્વર ગણાય, એટલે રામના ઈશ્વર એટલે રામેશ્વર એવું નામ રાખું છું. તરત જ શિવલિંગ ફાટીને શંકર ભગવાન પ્રગટ થયા. શંકર ભગવાન કહે, ના, એવું નથી. રામ યશ ઈશ્વર સ રામેશ્વર. રામ જેના ઈશ્વર છે તે હું રામેશ્વર છું. બંને જણા ઝઘડવા લાગ્યા. રામજી કહે, તમે મારા ઈશ્વર, અને શંકર ભગવાન કહે, તમે મારા ઈશ્વર. અને રામેશ્વર નામમાં બંને લાગુ એ પડે. ત્યારે સંતોએ એનો ડબલ ભાવ કર્યો. રામ ભી ઈશ્વર છે અને ઈશ્વર એ રામ છે. રામ શિવ છે, શિવ રામ છે, બંને એક છે એમ સાબિત કરીને બોલો શ્રી રામેશ્વર ભગવાન કી જય.
રામેશ્વરાય શિવ રામે નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય રાગેશ્વરાય શિવ રાગેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય કાશીશ્વરાય શિવ કાશીશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય રાધેશ્વરાય શિવ રાધેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય બોલો ભગવાન ભોલેનાથ કી જય શંકર ભગવાનની પ્રતિષ્ઠા થઈ. મારી ઈચ્છા એવી છે કે જ્યારે શંકર ભગવાનની પ્રતિષ્ઠા થઈ તો કથા હજી આગળ કરીશું, પણ આ પ્રસંગે અમારા વડીલ પરમ પૂજ્ય કનૈયાલાલ પંડ્યાજી મહારાજ જો શિવ તાંડવનું ગાન અરે અરે અત્યારે ભગવાન રામની કથાની અંદર રામેશ્વર ભગવાનની સ્થાપના થતી હોય તો મારે એટલું કહેવું છે. અભિમતદાની આશુતોષ ઓ ઉમા કે નાથ, દેવદીન વત્સલ દયાલુ ધ્યાન દીजिए, કૃપાનાથ કાશીનાથ વાલાનાથ વિશ્વનાથ મેરે નાથ મહાનાથ મેરી સુધી લીजिए, ભક્ત ભયહારી હે ભવાનીનાથ ભોળાનાથ ભવનાથ मेरो भव सुफल करीजिए, संपत्ति भलाई में सदाई अधिकाई साथ कीर्ति कमाई मेरी कायम रखीजिए. જેવી રીતના અત્યાર સુધીનું જીવન ગયું છે ને એવું જીવન પાછળનું જાય એવી ભગવાનને પ્રાર્થના સાથે શિવતાંડવ સ્તોત્રની શરૂઆત કરું. પૂર્વ શરત છે આપ જ્યાં પણ બેઠા હો ત્યાં તાલી વગાડવાની છે. આમ મહિલા મંડળની માફક નહીં, પણ તાલીમાંથી અવાજ આવવો જોઈએ. શું કામ? કારણ કે ભગવાન શિવ સંગીતથી રીઝે છે અને ભગવાન શિવને રીઝવવા માટે રાવણે પોતાના હાથની નસો કાઢી રાવણ હથ્થો બનાવીને વગાડીને ભગવાન શિવને એને પ્રસન્ન કર્યા છે. મારે શિવતાંડવ સ્તોત્રની રચના કેમ થઈ એની કોઈ બાંધણી નથી કરવી, કારણ કે રામકથા મુખ્ય છે, ભગવાનનું સ્તોત્ર છે, એટલા માટે એટલું કહું છું કે સંગીતથી ભગવાન રીઝે છે. આપ સૌની પાસે સંગીત છે, બે હાથથી તાલી પાડી અને આ સ્તોત્રમાં જોડાજો. સંગીતવાળા મિત્રોને કહી દઉં, સાથ આપજો મિત્રો. ભગવાન શિવને પ્યારો રાગ શિવરંજની છે, તો એ શિવરંજની રાગનો આધાર લઈ અને આપણે શિવતાંડવ સ્તોત્ર ભગવાન સામે પ્રસ્તુત કરીએ. જટાટવીગ લજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વ્યલવ્ય લંબિતા ભુજંગ તુંગ માલિકા ડમટ 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 નિનાદ ડમર્વયમ ચકાર ચંડ તાંડવ ધનોતુ ન શિવ જટાકટાહ સભ્રમમ બ્રહ્મનિલિંબ નિર્ઝરી વિલોલ વિચ્છી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસુ બંધુ બંધુર સ્ફુરત દિગંત સંતતિ પ્રમોદમાન
कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचि दिगंबरे मनो विनोद में तु वस्तुनि जटा भुजंग पिंगल स्फुरत भणामणि ब्रह्म कदम्ब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिंधुरासुरा प्रगुत्तरीय मेदुरे मनो विनोद मद्भुतम बिभर्तु भूत भर्तरि सहस्त्रलोचन प्रभु कशेष लेख शेखर प्रसून धूलि धोरणी विदुसरांध्र पीठ भुजंग राजमालया निबद्ध जात चूटक श्रिये चिराय जायतां चकोर बंधु शेखर ललाट चत्वरज्वल धनंजय स्फुलिंग निपीत पंचसायकम नमंडिलिंप नायकम सुधामयूख लेखिया विराजमान शेखरम महाकपालि संपदे शिरोज्जटाल मस्तुन कराल भाल पट्टिका तगत तगत तगज्वल धनंजयाहुति कृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्र पत्रक प्रकल्प नैक शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघ मंडली निरुद्ध दुर्गर स्फुरत कुहूनि शीलिनीतम प्रबद्ध बद्ध कंदर विलिंप निर्जरी धरस्तनोत कृति सिंधुर कला निदान बंधुर श्रियं जगद्दुरंदर प्रफुल्ल नील पंकज प्रपंच काली मच्छट वलंबि कंठ कंदली रुचि प्रबद्ध कंद स्वरच्छिदं पुरच्छिदं भवच्छिदं मकच्छिदं गजच्छिदांत कच्छिदं तमंत कच्छिदं भजे गर्भ सर्व मंगल कला कदंब मंजरी रस प्रवाह माधुरी विजुंबणा मधुव्रत स्वरांतकं पुरांतकं भवांतकं मखांतकं गजांतकांतकांतकं तमंतकांतकं पदे जयत्वद प्रवीप्रमप्रमद्भुजंगमस्वसद्विनिर्ग्रमक्रमस्फुरत् करालभालव्यवा धिमिं 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 ध्वनन् मृदंग तुंग मंगल ध्वनिक्रम प्रवर्तति प्रचंड तांडव शिव त्रिशत विचित्र कल्पयो भुजंग मौत्रिकस्त्रयो गरिर्रत्नलोष्टयो सृहद् विपक्ष पक्षयो तृणार बिंदु चक्षुषो प्रजामही महेन्द्रयो समप्रभूति कह कदा सदा शिवं भजाम्यहं कदा निलिम्प निर्झरी निकुंज कोठरे वसन्तु मुक्त दुर्मतुं सदा शिरस्तमज्जले विलोल लोल लोचनो ललाम भाग लग्न शिवेति मंत्रमुच्चरन् सदा इमं हि नित्यमेव मुक्त मुक्तमुत्तमस्तमं पठन् स्मरन् समन्नरोमि सुन्दमेति सन्ततं हरे गुरो सुभक्तिमान् शंकरस्य चिंतनं शंकरस्य चिंतनं सुशंकरस्य चिंतनं पूजावसान समय 10 वक्त्र गीतम यह शंभु पूजन परम पठति प्रदोषे तस्य रत गजेन्द्र तुरंग युक्ताम लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शंभो इति श्री रावण विरचितं शिव तांडव स्तोत्रम शिवार्पणमस्तु नमः पार्वती पतये हर हर महादेव। हरे हरे बापू हरे। बोलो सियावर रामचंद्र भगवान की जय। तो भगवान श्री राम जी द्वारा रामेश्वर ज्योतिर्लिंगની પ્રતિષ્ઠા થઈ છે। અખિલ બ્રહ્માંડમાં આનંદ છવાઈ ગયો છે। આપ સૌને ખ્યાલ હશે રાવણ શંકરજીનો સેવક પણ છે। ભગવાને પ્રતિષ્ઠા કરી અને ઉદ્ઘાટન કરવા માટે આવ્યા। પછી કોઈ પણ પ્રસંગ હોય ને ઉદ્ઘાટન હોય કે ગમે તે કોઈ પ્રસંગ હોય એટલે ભાઈ જે માણસ ઉદ્ઘાટન કરવાવાળા હોય સન્માન કરવાવાળા હોય લેવાવાળા હોય એનું પ્રવચન થાય। બે નહીં કહેતા કે બે શબ્દ બોલજો એમ એટલે બધાએ ભેગા થઈને ભગવાનને કીધું કે બે શબ્દ બોલો અને ભગવાન જે બે શબ્દ બોલ્યા છે એની ચર્ચા તો પહેલા દિવસે થઈ છે। ફરીથી એની થોડી ચોપાઈઓની સાથે ચર્ચા કરીએ। लिंग थापे विधिवत करी पूजा शिव समान प्रिय मोहिन दूजा। शिवलिंगની પ્રસ્થાપના કરી અને ભગવાને કહ્યું કે મને શિવજીથી વધારે બીજો કોઈ પ્રિય
સૌથી પ્રિયમાં પ્રિય મને કોઈ જો. આમ તો આખી દુનિયા મને કહે છે તમે મને બહુ પ્યારા લાગો છો, હું રામજીને બહુ ચાહું છું, હું રામજીનો ભગત છું, રામજીનો ચાહક છું. પણ સાચો પ્રેમ તો ત્યાં કહેવાય કે સામેવાળો એમ કહે કે હું તમને બહુ ચાહું છું. શંકર ભગવાનને રામજી કહે સૌથી વધારેમાં વધારે પ્રિય મને શંકર ભગવાન છે. આગળની ચોપાઈમાં છે શિવદ્રોહી મમ ભગત કહાવા. શિવનો દ્રોહ કરનાર અને મારી ભક્તિનો શ્વાંગ ઓઢેલો હોય. સોનર સપને હો મોહી ન ભાવા. સ્વપ્નમાં પણ તે મને ગમતો નથી કે શિવનો દ્રોહ કરીને અને પછી મને મારો ભગત બનવા આવે. એ મને સ્વપ્નમાં પણ ન ગમે. શંકર વિમુખ ભગત ચહમોરી સો નારકી મૂઢમતી થોડી. શિવનો વિરોધ કરી અને મારી ભક્તિ કરતો હોય તો એ મારો ભક્ત નથી, એ તો નારકી છે, એને નરકમાં જવું પડે, એ તો અલ્પ બુદ્ધિવાળો કહેવાય. શંકર પ્રિય મમ દ્રોહી શિવદાસ તે નર કરહી કલ્પ ભરી ઘોર નરક મહવાસ. શિવજીનો વિરોધી મારો ભગત ને મારો વિરોધી શિવનો ભગત, આ બંને નરકમાં જવા જેવા છે. આ બંનેમાંથી કોઈનું એ કલ્યાણ થાય નહીં. પછી ભગવાન આગળ પ્રવચનમાં કહે છે જે રામેશ્વર દર્શન કરહી તે તનુ તજી મમ લોક સિધરહી. એને શાલોક્ય મુક્તિની પ્રાપ્તિ હું કરાવી દઈશ, મારા લોકમાં આવશે, એને બીજે ક્યાંય જવું ન પડે. જે ફક્ત દર્શન કરશે, દર્શન માત્રથી, કોઈ પૂજા કોઈ અભિષેક. શંકર ભગવાન રામજી કહે છે 1 રૂપિયાનો ખર્ચો નહીં, કારણ કે ભગવાનને ખબર હતી કે કલયુગના માનવી વાત ગમે તે કરે પણ પૈસા ખર્ચા કરવામાં બધા પાછા, લાભ લેવામાં બધા આગળ. કરોડપતિ હોય તો એ લાભ જતું ન કરે કે નહીં ભાઈ આ મારે આ જતું કરવું છે. લાભ મળતું હોય તો ઘરેથી નાસ્તા લઈને આવ્યો હોય તો એ બાપુનો નાસ્તો તો લેવું પડે. જેમ અમે પૈસા નથી ભર્યા, પછી ભલે સફાઈ કરવા વાળાને થેલી પકડાઈ દે. આ એવું થયું એટલે કહું. પેલો સફાઈ વાળો હતો ને એ થેલી લઈને નીકળ્યો. મેં કીધું જરા પૂછું તો ખરું કે ક્યાંથી લાવ્યો છે. એટલે મેં કીધું કે ભાઈ એ કહાં સે લાયે હો? એસી વાલે ને દિયા હે. હવે એસીમાંથી કોને આપું, હું એને હોધું છું. તમારે ખાવું નતું તો તમે લીધું કેમ? દાનસિંહ બાપુ બધાની તપાસ થશે હો. જે રામેશ્વર દર્શન કરહી 1 રૂપિયાનો ખર્ચો નહીં. અને ખરેખર દક્ષિણ ભારતમાં બધા મંદિરોમાં ટિકિટ વગર દર્શન નથી, ટિકિટ લેવી જ પડે. પણ રામેશ્વર ભગવાન માટે ફ્રીની લાઈન હોય છે. ફ્રી લાઈનમાં તમે જઈ શકો, મફતમાં દર્શન કરી શકો. અને જે દર્શન કરે એને શાલોક્ય મુક્તિની પ્રાપ્તિ થાય. તે તનુ તજી મમ લોક, મારા લોકમાં આવશે, શાલોક્ય મુક્તિની પ્રાપ્તિ થશે. જો ગંગાજલ આન ચઢાવહી, જે ગંગોત્રીથી ગંગાજલ ભરીને લાવશે અને શંકર ભગવાન ઉપર અભિષેક કરાવશે, સો સાયુજ્ય મુક્તિ નર પાવહી. પછી લખે મમ કૃત સેતુ જો દર્શન કરહી, મારા દ્વારા નિર્મિત જે આ સેતુ છે, રામ સેતુ જે કહીએ, એ સેતુના દર્શન કરવાથી ભગતિ મોરી તે શંકર દેઈ. જે સેતુના દર્શન કરશે એને શંકર ભગવાન રામ ભક્તિ આપશે, એવું રામજી કહે છે. હોય અકામ જો છલ તજી શેયહી, છલ છોડીને જે સેવા કરશે રામેશ્વર જ્યોતિર્લિંગને, તેને ભગવાન ભોલેનાથ ભક્તિની પ્રાપ્તિ કરાવશે. સેતુના દર્શન કરવા માત્રથી ભવસાગર પાર ઉતરી જવાશે. જામબંધ કહે છે પ્રભુ
આ દરિયા ઓરંગવું કઈ મોટી વાત નથી. યહ લઘુ જલધિ તરતી કતબારા. આ દરિયા 1100 કિલોમીટરની પહોળાઈ કશું જ ન કહેવાય. ભગવાન તમારું નામ લઈ લે તો લાખો દરિયા કરતાં પણ વધારે જ્યાં પાણી છે અને જે પહોળાઈ છે એ ભવસાગર માનસ પાર કરી જતા હોય તો આ દરિયા ઓરંગવું શું મોટી વસ્તુ છે. બહુ સુંદર મજાનો પ્રસંગ. શંકર ભગવાનને પાર્વતીજી પૂછે છે, હે શંકર ભગવાન, આ કથા તમે જાતે જાતે કહો છો, તમે તમારો ભાવ તો વ્યક્ત કરો. રામજીએ તમારી પ્રતિષ્ઠા કરી તો તમારે કંઈ બોલવું જોઈએ ને. તમારા માટે રામજી આટલું બોલ્યા તો તમે કંઈક બોલો. ગિરિજા રઘુપતિ કૈહરીતિ, ગિરિજા રઘુપતિ કૈહરીતિ, સંતત કરહી પ્રનત પર પ્રીતિ. હે પાર્વતી, આમાં મારી મહત્તા જે છે તે છે, રામજીએ કીધું છે, પણ હું એવું માનું છું કોઈ બહુ પ્રશંસા કરે તો ફૂલાઈ ન જાઉં. શંકર ભગવાન કહે છે હું પ્રતિષ્ઠાના લાયક છું કે નહીં એ હું નહીં કહી શકું, પણ મારા રામજીનો સ્વભાવ છે જેને એક વખત અપનાવી લે છે, પોતાનો બનાવી લે છે. ભગવાન હંમેશા એની પ્રતિષ્ઠા જળવાય બધે એવા પ્રયત્ન કરતા હોય છે. એટલે રામજીએ મને જશ અપાયો. આ છે પ્રેમ. બાંધા સેતુ નીલ નલ લાગર, રામ કૃપા જશ ભયઉ ઉજાગર. બધા બંદર ભાલુઓ બાહો ચઢાવવા લાગ્યા. અમે ન હોઈએ તો સેતુ બંધાય જ નહીં. તુલસીદાસજી સુધી વાત ગઈ કે આ બાંધવા વાળો કોણ? કહે છે રામ કૃપા જશ ભયઉ ઉજાગર. ઘણા લોકોને એવી ટેવ હોય છે, હું ના હોઉં તો ચાલે જ નહીં એમ. હા, હું ના હોઉં તો ના ચાલે. દંડી બાપુ એમ કહે કે હું કથા ન કરું તો રસિકભાઈને વગાડવાનું મળે જ નહીં, અને રસિકભાઈ કહે કે હું ન વગાડું તો બાપુ હું કથા કરવાના હતા. મતલબ આ એક બહાનું છે, પણ એવું ન સમજતા કે અમારા ને રસિકભાઈની વાત છે. આ તો ક્યાં ક્યાં લાગુ પડે તમે લોકો બધું સમજો છો. અમે જગાને કહીએ એટલે જગાની વાત ન હોય. હે ભાઈ, ગાડી બરોબર છે ને? શ્રી રઘુબીર પ્રતાપ તે સિંધુ તરે પાસાન, गिरजाते नरमंदमती जेन भजै श्री राम। हे पार्वती, नल अने नील में क्यांथी ताकत होय के सेतु बांधी सके, पण भगवत कृपा अने राम नामनो प्रताप श्री रघुवीर प्रताप ते तमे कहो श्री रघुवीर प्रताप। हाँ, नल अने नील ने वरदान छे, जे पत्थर ने अरे पानी में तरे पण भेगा थाय एवुं थोड़ुं छे। एक पत्थर आम जाए ने एक पत्थर आम जाए, आ भेगा थाय तो पुल बने सेतु बने ने, बंधाए नहीं। एटले हनुमानजी महाराजे युक्ति करी, एक पत्थर पर लखे रा, बीजा पर रखे म, एटले बंने पत्थर भेगा थई जाए। પછી પાછો ત્રીજા ઉપર લખે રા અને ચોથા ઉપર લખે મ, એટલે પછી એ જોઈન્ટ। મેન એન્જિનિયર આપણા હનુમાનજી હતા, નલ નીલ તો ખાલી કડિયા હતા, એન્જિનિયર આમ પ્લાન દોરે ને એ પ્રમાણે કડિયા કરે એમ। તો આ પુલ બાંધવામાં કોઈએ જશ લેવું નહીં, આ તો રામના નામથી પથરા તરી ગયા। હે, રામના નામથી પથરા તરી ગયા। હવે કયા કયા પથરા તર્યા તે 1988 થી ગંજો પાછા। રામજીને એમ થયું કે મારા નામથી પથરા તરે તો મારાથી તરે કે ન તરે, એટલે રામજી સેતુથી થોડા દૂર જતા રહ્યા આગળ। એક પથરો ઉઠાઈને અને દરિયામાં નાખ્યો, પથરો ઘપ ડૂબી ગયો।
રામજીએ વિચાર કર્યો કે એક તો કદાચ ભૂલમાં બીજો પથ્થરો ઉઠાયો. હનુમાનજી આવીને હાથ પકડ્યો. આ હું કરો છો? અરે હનુમાન તું જોઈ ગયો, કોઈને વાત ન કરીશ કે હું બધાને કહી દઈશ. હનુમાનજી કે હવે કીધા વગર રહેવાનો જ નહીં. કે પણ તને ફાયદો શું? કે મને ફાયદો થાય. તમે મને મૂકીને અહીંયા આયા કેમ? હનુમાનજીની સેવા તમને ખબર છે? 24 કલાક શ્વાસની જેમ રામજીની સાથે. આમાં એક કથા છે, કહી દઉં પછી પાછું પ્રસંગ વધારું. એક વખત અયોધ્યાની પ્રજા, અયોધ્યાના રાજઘરાનાના લોકો હનુમાનજીની ઈર્ષા કરવા લાગ્યા. જ્યાં જુઓ તો સેવામાં પહોંચી જાય. પછી બધાએ સેવા વહેંચી લીધી. હનુમાનજીના ભાગમાં કઈ સેવા નહીં. એટલે હનુમાનજી ધાબા ઉપર જઈને રડે. અને ભક્તને દુઃખ પડે તો ભગવાનને ઊંઘ ક્યાંથી આવે? ભગવાન પણ દુઃખી થયા. કૌશલ્યા માતા શોધવા લાગ્યા કે તકલીફ શું છે. ભગવાન કહે, માં આપના પરિવારમાં પ્રિયમાં કોઈ દુઃખી હોવો જોઈએ. 7 સમુંદર પાર પણ તમારા કોઈ સગા હોય અને એને દુઃખ થાય, તમને અહીં અનુભવ થઈ જાય. આ સંબંધ એવો છે, લાગણી. આ બગડ તારનો તાર ક્યાં જઈને પહોંચે નક્કી નહીં. અને હનુમાનજી દુઃખી થાય તો રામજીને ક્યાંથી ઊંઘ આવે? કૌશલ્યાજી શોધતા શોધતા ગયા. ધાબા ઉપર એક ખૂણામાં હનુમાનજી મહારાજ રડતા હતા. હનુમાન તને શું તકલીફ છે? રામજી ઊંઘતા નથી. બહુ તકલીફ છે રામજીને. કહે, માં આવતીકાલે હું અયોધ્યા છોડીશ અને છોડીને ક્યાં જઈશ? હું સરજુજીમાં જળ સમાધિ લઈ લઈશ. કેમ દીકરા, તને શું તકલીફ? કહે, તમારા રાજઘરાનામાં મેં એવું શું કર્યું છે? મારો ગુનો શું? બધાએ બધી સેવાઓ લઈ લીધી, મારા ભાગમાં કોઈ સેવા જ નથી. મને કોઈ ભગવાનને પગ દબાવવા દેતું નથી. ડાબી બાજુ જાઉં તો કહે સીતાજી લક્ષ્મણજી જમણી બાજુ તૈયાર, અમને પગ દબાવવા દેતા નથી. પાણી લઈને જાઉં તો ભરતજી તૈયાર, ચામર લઈને જાઉં તો લક્ષ્મણજી તૈયાર. આ મારાથી કેમ આટલી બધી ઈર્ષા? રાજઘરમાં બધાને ભેગા કર્યા. તમે બધા હનુમાનને શું કામ હેરાન કરો છો? અમારો કંઈ એવો ઈરાદો હોય નહીં, પણ છતાંય જે સેવા બાકી હોય એમાં હનુમાન એક લઈ લે તો અમને વાંધો નહીં, પણ બાકી કંઈ મેલે તો લઈ લે ને. પણ હનુમાનજી મહારાજ કોણ છે? બુદ્ધિમતામ વરિષ્ઠમ જ્ઞાની નામ અગ્રગણ્યમ. બુદ્ધિમાનોમાં સૌથી શ્રેષ્ઠ અને જ્ઞાનીઓમાં સૌથી આગળ. હનુમાનજી કે એક સેવા બાકી છે માં, તમે કહો તો એક સેવા હું લઈ લઉં. હા, એક સેવા તને આપી દઈએ. બધાએ વિચાર કરો કે હવે એક સેવા કઈ બાકી છે નહીં. હા, તું તાર લઈ લે. લઈ લે. ભરતજી કીધું લઈ લે. હનુમાનજી મહારાજ કહે, ભગવાનને જ્યારે વગાસું આવે ત્યારે ચપટી વગાડવાની સેવા મને આપો. બધાએ કીધું ઓહો હો, આમાં હું વગાસું આવે, 1 સેકન્ડ ચપટી વગાડીને જતો રહે. હવે થોડી વાર થઈ, જમી બમીને ભગવાન આરામ કરવા ગયા. એટલે હનુમાનજી મહારાજ ત્યાં બીરાસનથી બેસી ગયા, એકદમ મોઢાના આગળ જ. સીતાજી કે તું બહાર જા, આ તો શયનખંડ છે, અહીંયા મારા અને રામજી સિવાય કોઈ ન હોય, તું ક્યાંથી? હનુમાનજી કહે કે તમે તો સેવા આપી છે મને, આ બગાસું ક્યારે આવે એનું કંઈ નક્કી ખરું? હવે તમારે 24 કલાક ભગવાનની પાસે જ રહેવું પડે. બધાએ વિચાર કર્યો કે આ જાની જોઈને ઉપાધિ લીધી. પછી રામજીને હનુમાનજીની સેવા, કહેવાનો મતલબ કે હનુમાનજી હંમેશા રામજીની સાથે હોય છે. હનુમાનજી કહે, પ્રભુ હું તો જઈને જાહેરાત કરું છું કે રામજી જે પથરાને ફેંકી દે તે ડૂબી જાય છે. કહે હનુમાન, પણ મારી ફજેતી થાય તો તને સારું લાગે? કે તમારી ફજેતી ના થાય. કેમ? તું બધાને કહી દઈશ તો ફજેતી થાય. કહે ના, મારા પ્રભુના નામની મહિમા મારે લોકોને જણાવી દેવું છે કે રામજી જેને ફેંકી દે તે દુનિયામાં કોઈ બચાવી ન શકે, પણ જેને રામ નામનો સંબલ હોય તે આ ભવસાગર પાર કરી જાય. लिखने से राम नाम की जल में सिला तरी,
लिखने से राम नाम कैसे मनुज न जा सके भव सिंधु पार है। मेरे राम तेरे नाम का मुझको आधार है। मेरे राम तेरे नाम का मुझको आधार है। मेरे राम तेरे नाम का मुझको आधार है। હવે ભગવાનને પકડીને લાયા ઉદ્ઘાટન કરવા માટે, પણ ઉદ્ઘાટન થાય કેવી રીતે? દેખન કહા પ્રભુ કરુણા કંદા, આ પ્રગટ ભયે સબ જલચર વૃંદા. ભગવાનના દર્શન માટે સમુદ્રની અંદર જે જલચર પ્રાણીઓ છે તે ઉપર આવ્યા અને એકથી એક ચઢિયાતા 100 યોજન સુધી લંબાઈ છે. રામ સેતુ જેમ રામેશ્વરમથી લંકા સુધી એમ અમુક જલચર એવા છે કે એની લંબાઈ પણ આ છેડેથી પેલા છેડા સુધી. અમુક બંદર ભાલુઓ તો આ ઉદ્ઘાટનની રાહ જોયા વગર એ જલચર ઉપર જ ચઢી ચઢીને પાર જવા લાગ્યા. અમુક જે ઉડવાવાળા હતા એ ઉડી ઉડીને જવા લાગ્યા. પછી રામજી ઉદ્ઘાટન કરવા ગયા એટલે હનુમાનજી કહે છે, પ્રભુ તમને ખબર ન હોય, અમારા જોડે અમારા બૈરા તૂટી ગયા પથરા ઉપાડી ઉપાડીને, પણ તમે પહેલાં અહીં આવીને ઊભા થઈ જાત તો આ જલચરો દર્શન કરવા આવત તો અમારે આ સેતુનું ખટપટ તો ન કરવું પડત ને. ભગવાન કહે છે, મારા ભક્તો ભક્તિના પ્લેટફોર્મ બનાવે ને પછી હું આવીને ઊભો રહું છું, પછી તો જલચર થલચર નવચર બધાનું કલ્યાણ થઈ જાય છે. ભગવાન સુબેલની તરેટીમાં આવીને નિવાસ કરે છે. આ બાજુ ખબર પડી રાવણને. રાવણ અતિશય ઘબરાઈ ગયો, 10 મુખથી બોલી ગયો. જલધી, બારીધ, સમુદ્ર, દરિયા જેટલા નામ છે પડ્યા એવા છે બધા નામ બોલી ગયો કે આ બાંધી દીધું. મંદોદરી પાછું સમજાવે છે, હે પતિ, 2 દીકરા મરી ગયા, લંકા બધું હરગી ગયું, એક વાંદરો આવ્યો, તમે કોઈ પકડી પણ શક્યા નહીં, અને આખું લશ્કર આવશે તો શું દશા થશે? પાર્વતીજી પૂછે, હે શંકર ભગવાન, તમે કથા કહો છો કે અગણિત બંદર ભાલુઓ હતા, પણ એની સંખ્યા 100 મૂરખ જો કરણ ચહ લેખા. દેવી, જે ગણતરી કરવા માગે ને એ મૂરખ કહેવાય. કેમ? સુંદરકાંડમાં વર્ણન છે, પદ્મ 18 જૂથપ બંદર. સેનાપતિઓ જ ખાલી 18 પદ્મ હતા. કેટલા? પદ્મ 18 જૂથપ બંદર. સેનાપતિઓ 18 પદ્મ હતા. હવે એક સેનાપતિના અંદર 1000-1500 તો હોય કે ના હોય? હવે ગુના ભાગ કરો પછી મને કહેજો. હું ગણિતમાં કાચો હતો, પરાને પાસ થયેલો છું, એટલે મને આ હિસાબ ન આવડે. રાવણ પોતાના મંત્રીઓને ભેગા કરે છે, પોતપોતાનું સલાહ આપો. એક મંત્રી કહે છે, મહારાજ શું ચિંતા કરો છો? બંદર ભાલુ આવશે તો અમે નાસ્તો કરી જઈશું. રાવણનો એક દીકરો છે પ્રહસ્ત, મંત્રીઓની વાત સાંભળીને હાથ જોડીને કહે છે, પિતાજી, આ મંત્રી લોકો છે ને ચાપલુસી કરે છે. હું ઘણી વખત કહું છું, દુશ્મનોથી ન ડરો તો ચાલશે, પણ ચાપલુસોથી હંમેશા બીતા રહેવું. કાલે નતું કીધું, જો માખણ લગાતા હૈ વહી ચૂના લગાતા હૈ, બંનેના કલર હરખા હોય. ચાપલુસોથી સાવચેત, એ ક્યારે તમને ખાડામાં નાખે એનું નક્કી ન હોય ભાઈ. ચાપલુસો મોટામાં મોટા દુશ્મન, મોઢા ઉપર હા હા કહે અને પાછળ તમારું ઘોર ખોદતો હોય. એવાથી સાવચેત રહેવાની જરૂર છે. મિત્ર તો એવા હોવા જોઈએ કે મારી ભૂલ થાય તો મને મોઢા ઉપર ઝાટકીને કહી દે, દંડી બાપુ આ ન ચાલે, દંડી બાપુ બહુ સારું બહુ સારું. પાછળ કે જવા દે ને બાબાજીને કાંઈ ખબર પડતી નથી. ના, તો તમે મારા મિત્ર નથી, તો તમે મારા સ્નેહી નહીં, તમે મારા મુખ ઉપર કહો.
હું જેના જોડે સંબંધ રાખું છું એને કહી દઉં છું મારા ગુણની પ્રશંસા ન કરજો, કારણ ગુણ તો પરમાત્માનું છે, પણ મારામાં કોઈ અવગુણ આવી જાય અને તમે સાચા હિતૈષી હોય તો તમે મને કહેજો. બાપુ આમાં હાવચેત રહેવા જેવું છે, તો તમે મારા હિતૈષી ખરા. બાકી તો રસ્તામાં હાથ તાલી ભાઈબંધ ઘણા મળે છે. એ ગુરુ તારો પાર ન પાવે, એ ન પાવે, ન પાવે. એ પૃથ્વીના માલિક અરે તને તારો તો ગુરુ જમે તરી રે. જીને સંતો ભાઈ જમીન ને આસમાન એ તમે મુંડ વિના ફેરાવ્યા રે. અને સ્તંભ વિના યાભને ઠેરાવ્યો. સ્તંભ વિના યાભને ઠેરાવ્યો, એ ઠેરાવ્યો, ઠેરાવ્યો. પૃથ્વીના માલિક એ તમે રે કરો તો ગુરુ જમે કરી રે. સંતો ભાઈ જડ હડ જ્યોતિ એ જી દેવા તારી જડ હડને દર્શન વીર લાય પાયા. દર્શન કોઈ વીર લાય પાયા. એ વારી વારી એ મેં વારી પૃથ્વીના માની એ તમે રે તરો તો ગુરુ જમે તરી રે. અને જીને સંતો ભાઈ શોભાજીનું ચેલો પંડિત દેવાયત બોલા રે. એ સંતોનો બેડલો સવાયો, સાધુનો બેડલો રે સવાયો. વારી વારી લો વારણા ના માને તમે રે તરો તો ગુરુ જમે કરીને. પૃથ્વીના માને અરે તમે રે તરો તો ગુરુ જમે કરીને. બોલો શ્યાવર રામચંદ્ર ભગવાન की जय. એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે દરિયામાં પાણી ખારા કેમ? હે? જો બધા પાણી એકદમ મીઠું પાણી થઈ જાય તો દુનિયામાં પાણીની કોઈ સમસ્યા ન રહે. હનુમાનજી કહે પ્રભુ હું કહું? કહે બોલો બોલો. તમારો પ્રભાવ જોઈને તમારા દુશ્મનની જે ઘરવાલીઓ છે ને એ બધી એટલી બધી રડે છે કે એના આંસુથી આ દરિયા ભરાઈ ગયું છે, એટલા માટે આ ખારા પાણી છે. પણ મને ઘણી વખત વિચાર આવ્યો કે એના અંદર કેટલી આગ લાગી હશે. હે, ઉભરો ઠાલવવા માટે દોડે છે દોડે છે. એ મોજ આવે છે ને, એ મોજ નથી, એ મોજ નથી, એ ઉભરો છે. અંદર કેટલું હરકતું હશે. કોઈ દુઃખી માણસ ગયો દરિયા પાસે કે ત્યાં જઈને ડૂબીને મરી જવું. બહુ દુઃખી હતો, દરિયા પાસે ગયો કે દરિયામાં ડૂબીને મરી જ જવું છે મારે. પણ ત્યાં જઈને કિનારે બેસી રહ્યો. આ દરિયાને ક્યાં શાંતિ છે? આખો દિવસ ધોળ ધોળ. એને દરિયાને પૂછ્યું
એટલે આ મને તો એમ કે હું જ દુઃખી છું, તું કેટલો દુઃખી છે? તારા અંદર, તારા પેટાળાની અંદર કેટલી આગ લાગેલી છે. આ દરિયા સંસાર પણ એક સમુદ્ર છે. આમાં ક્યાંય શાંતિ નથી, બધી જગ્યા આગ લાગેલી છે. મારે, તમારે, આપણે બધી જગ્યા આગ જ લાગેલી છે. દરિયાને શાંતિ ક્યારે થાય? જ્યારે કિનારે ઉપર આવી જાય ને ત્યારે શાંતિ થાય. તો મને અને તમને શાંતિ ક્યારે થાય? જ્યારે પ્રભુ ચરણોમાં આપણે પહોંચીએ, પ્રભુ ચરણનો આશ્રય કરીએ તો શાંતિ થાય. બાકી તો દરિયાની જેમ અમારા તમારા જીવનમાં એ મોજનો ઉછારો ચાલતો જ હોય છે, ચાલતો જ હોય છે. ભગવાન સુવેલ પર્વતની તરેટીમાં વિભીષણજીના ખોડામાં માથું મૂકીને આરામ કરતા હતા અને દક્ષિણ બાજુ જોયું તો લંકામાં વીજળીનો કડાકો થાય, કંઈક સંગીતની મહેફિલ જામી હોય એવું લાગે. ભગવાને પૂછ્યું કે વિભીષણ, લંકામાં અત્યારે શું ચાલે છે? કે પ્રભુ કશું ચાલતું નહીં, રાવણ બહુ અહંકારી છે. એટલે એને પોતાના ઘરના અટારી ઉપર નૃત્ય સંગીતનો મહેફિલ રાખેલો છે. તો આ વીજળીનો ચરકાટ કહે મણીઓથી જડિત જે મંદોદરીના કાનમાં કર્ણફૂલ છે એ જે આમ ચરકે છે, ફળે છે, એટલે એને પ્રકાશ પડે છે. ઓહો, ગંધર્વો ગાન કરે છે, રાવણના ગુણગાન થાય છે. એટલો ઘમંડી, મારા જેવો પ્રબલ શત્રુ જેના માથે, એને કોઈ બીક જ નહીં. ભગવાને સૂતા સૂતા એક બાણ ચલાવે છે. રાવણના મુકુટ, મંદોદરીના કર્ણફૂલ બધું કાપીને અને રામજીના બાણ ભાથામાં પાછા આવી ગયા. મંત્રીઓ, સભાસદો બધા ચિંતા કરવા લાગ્યા. પ્રભુ, તમારા માથા ઉપરથી મુકુટ પડી જાય ને એ અપશકન કહેવાય. રાવણ અહંકારી છે, કહે શું ચિંતા કરે છે? અમે માથું વાઢીને અને શિવજીને ચઢાવીએ તો અપશકન થતું જ નથી. આ તો ખાલી મુકુટ જ પડ્યું છે, આમાં શું ચિંતા કરવાની? ભગવાન દક્ષિણ બાજુથી હવે મોઢું ફેરવીને પૂરબ બાજુ જોઈએ છે. અને આજે પૂનમનો દિવસ હશે અને ચંદ્રમાનો ઉદય થયેલો. ભગવાન કહે છે, એ હનુમાનજી, સુગ્રીવજી, વિભીષણજી, લક્ષ્મણજી, અહીં આવો, અહીં આવો. બધાને ભેગા કર્યા. જરા ચંદ્રમામાં જુઓ તો ખરા. આજે પૂનમ છે અને ચંદ્રમા 16 કલાએ જો ખીલ્યા હોય અને તો પછી એમાં કાળાશ જે દેખાય છે એ ડાઘો દેખાય છે, શાનું છે? તમે લોકો જોયું છે? ચંદ્રમાની અંદર કાળાશ દેખાઈ પડે છે ને, કે નથી જોયા? અમુક ટાઈમમાં બિલાડી જેવા દેખાય ને બાઘ જેવા દેખાય, અનેક પ્રકારના રૂપ દેખાય, જે તિથિ પ્રમાણે દેખાય. પણ પૂનમના દિવસે કાળાશ દેખાય ને દેખાય. તો આ કાળાશ શાનું છે? અંગદ અને સુગ્રીવ પૃથ્વી માટે ઝઘડે છે. એટલે સુગ્રીવે જવાબ આપ્યો, પ્રભુ, ચંદ્રમા પારદર્શક છે. અરે ચંદ્રમા છે ને આઈના જેવા છે, એટલે પૃથ્વીનો પરછાયો પૃથ્વી એમાં જોવાય છે, પૃથ્વી દેખાઈ પડે છે. કારણ જેને પૃથ્વીનો મોહ છે, રાજા બની રહેવાની છે, ચીટકીને રહેવાની ઈચ્છા છે, એટલે એમને પૃથ્વી દેખાયું. વિભીષણ સુંદરતાનો પ્રેમી છે. વિભીષણ કહે છે, જ્યારે કામદેવની પત્ની રતિનું મોઢું બનાવવામાં આવ્યું તે ચંદ્રમામાંથી સાર તત્વ લઈને અને એ રતિના મોઢામાં મૂકી દીધું. એટલે બહુ સુંદર સ્ત્રી હોય તો આપણે શું કહીએ? ચંદ્રમુખી છે. સબ બન ઠન આઈ શ્યામ પ્યારી રે, સબ બન ઠન આઈ શ્યામ પ્યારી રે, સબ ચંદ્ર બદન મૃગ નયની શોભે સારી. ચંદ્ર બદન, ચંદ્રમુખી, ચંદ્રમા સમાન મુખ. બહુ સુંદર મુખ હોય તો ચંદ્રમુખી કહીએ. એક જણા કહે કે બાપુ, અમે લગ્ન પહેલા જોવા ગયા ને તો ચંદ્રમુખી જેવા લાગતા હતા,
અને લગ્ન પછી તો જ્વાલામુખી લાગે છે. જય શ્રી કૃષ્ણ. સાર ભાગ શશિકર હરિલીન્હા, સાર તત્વ ચંદ્રમામાંથી લઈને કામદેવની પત્ની રતિના મુખ ઉપર લગાવી દીધું છે. એટલે એના થી આર પાર આકાશ દેખાઈ પડે છે. ભગવાન રામજી કે તો હું કહું, મને એવું લાગે છે ચંદ્રમાની ઉત્પત્તિ સમુદ્રમાંથી છે અને ઝેરની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી છે. બંનેમાં ભાઈ ભાઈનો સંબંધ, એટલે ભાઈ ભાઈમાં બહુ પ્રેમ છે. એટલે ચંદ્રમા પોતાના ભાઈને હૃદયમાં સ્થાન આપ્યો છે, એટલે ચંદ્રમામાં કારાશ દેખાય છે. કારણ ઝેર છે ને, ઝેર ચઢે તો બાદરી થઈ જાય, કાં તો કારાશ થઈ જાય. નહીં કહેતા કે ફલાણાને કઈ ઝેરની અસર લાગે છે, આટલો અંગ કારો પડી ગયો છે એમ. એનું કારણ આ છે, ભગવાન પોતાના ભાઈને હૃદયમાં સ્થાન આપ્યો છે. એટલે ભગવાનને એમ લાગ્યું કે ચંદ્રમા પણ જાકી રહી ભાવના, જૈસી પ્રભુ મૂર્તિ દેખી તીન તૈસી, જૈસી દૃષ્ટિ વૈસી. હવે હનુમાનજી મહારાજ ચૂપચાપ બેઠા છે. રામજી કે તું કેમ બોલતો નથી? કે પ્રભુ તમે જજમેન્ટ આપી દો, અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન થઈ જાય પછી સભામાં બેઠેલા કોઈનાથી બોલાય ખરું? હું તો સામાન્ય સભાસદ છું, અધ્યક્ષ સ્થાનેથી નિર્ણય લેવાઈ ગયો એટલે મારે તો પછી ટેકો ચાલવું પડે ને. રામજી કહે નહીં, તને વિશેષ સત્તા આપું છું, તું બોલ, તું કહીશ. પ્રભુ માનશો ખરા? કે હા માનીશ. હનુમાનજી દાસ ભક્તિના આચાર્ય છે. હનુમાનજીના હૃદયમાં ભગવાન બિરાજમાન છે. એટલે જેની જેવી ભાવના, જેની જેવી દૃષ્ટિ, જેની જેવી પરિસ્થિતિ, એ પોતાની ક્ષમતા પ્રમાણે, લેવલ પ્રમાણે બીજાનું વિચારતો હોય. હનુમાનજી કહે છે, મહારાજ મારી વાત માનો તો ચંદ્રમા તમારો પરમ ભક્ત છે. પ્રભુ ચંદ્રમાથી મોટો તમારો કોઈ ભક્ત દુનિયામાં ન થાય. હનુમાન હા પ્રભુ, તમારો ભક્ત છે એટલે તમારી શ્યામલી મૂર્તિ એને પોતાના હૃદયમાં ધારણ કરી રાખ્યો છે. હનુમાનજીનો દિવ્ય ભાવ સાંભળીને સભામાં તાળીઓના ગરગડાટ થઈ ગયા છે અને લોકો આનંદિત થઈ ગયા. બધા બંદર ભાલુઓ બોલો હનુમાનજી મહારાજ કી જય. રામજી પોતે હનુમાનજીને ઉઠાઈને અંકમાં ભરી લે છે. આ બહાને ભગવાને હનુમાનજીની જે ભક્તિ છે એ લોકોને બતાવી દીધું કે આને નિષ્ઠા કહેવાય. આ નિષ્ઠા છે. રાવણ પોતાના વરિષ્ઠ મંત્રીઓની સભા બોલાવે છે. એમાં રાવણની માતાના પિતા એટલે કે રાવણના નાના એ માલ્યવંત છે. માલ્યવંત કહે છે, રાવણ હિરણ્યાકશિપુના ઘમંડને તોડવા વાળો, બારાહ બનીને હિરણ્યાક્ષનો વધ કરવા વાળો, જ્યારે જ્યારે દેવતાઓને, સંતોને, પૃથ્વીને, ગાયને, ધર્મને, વેદને તકલીફ પડી ત્યારે અનેક પ્રકારે રૂપ ધારણ કરીને જે આવ્યા છે એ જ પ્રભુ રામ છે. એની સાથે વિરોધ કરવામાં તો ફાવીશ નહીં. મારી ઈચ્છા એવી છે કે રામજીને સીતા પાછી આપી દે અને હાથ જોડીને માફી માગી લે. રામજી જો પાછા જાય તો બરોબર છે, અને જો માથે યુદ્ધ આવી પડે તો પછી જેવું પડશે એવું દેવાશે. રાવણ કહે છે, દાદા સાઠે બુદ્ધિ નાઠે, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ઘેડપણમાં. તમારી જગ્યા જો બીજો કોઈ હોય તો એનો મોઢું છે ને કારું કરીને અને ગધેરા ઉપર બેસાડીને હું મારા દરબારમાંથી બહાર કાઢું, પણ તમે મારા નાના છો અને ક્યાં મારો ઉત્સાહ ભંગ કરો છો? જાઓ, મારા સભામાંથી નીકળી જાઓ. આશીર્વાદ તો કેવી રીતે મળે? દુર્વચન કહેતા કહેતા, સાપ આપતા આપતા માલ્યવંત ત્યાંથી જાય છે. આ બાજુ તુલસીદાસજી મહારાજની ક્રાંતિ તમે જુઓ. ભગવાન પોતાના વરિષ્ઠ મંત્રીઓની સભા બોલાવે છે
એમાં બધાને પૂછ્યું કે બોલો શું કરવું જોઈએ? સૌથી વરિષ્ઠ મંત્રી છે જામવંત. જામવંત કહે છે પ્રભુ મારી તો ઈચ્છા એવી છે, કલહ કંકાસ ન થાય તો સારું, લડાઈ થાય ઝઘડો થાય તો કોઈનું કલ્યાણ થાય નહીં, જાન માલની નુકસાન જ થાય, હાનિ થાય. એક છેલ્લો પ્રયાસ કરો અને બાલીપુત્ર અંગદને દૂત બનાવીને મોકલો. છેલ્લો ચાન્સ આપો દુશ્મનને, અને છતાંય ન માને તો પછી સઠમ સાઠ્યમ સમાચરિત. આ રામ અને રાવણમાં ફરક છે. રાવણ પોતાના વડીલોને માનતો નથી અને રામજી પોતાના વડીલોને પિતા સમાન આદર આપે છે. એક પણ શબ્દ બોલતા નથી. અને જામવંતની વાત માની આ રામજી અંગદને કહે છે તું બાલીપુત્ર બુદ્ધિ બલમાં ભંડાર છે, તને બહુ સમજાવવાની જરૂર નથી, મારું કામ થઈ જાય અને દુશ્મનનું કલ્યાણ થાય એવો રસ્તો તું કંઈક કરીને આવજે. આ રામજીની ઉદારતા જુઓ. બાલીપુત્ર અંગદ લંકામાં પ્રવેશ કરે છે. રાવણનો એક દીકરો ત્યાં રમતો હતો છોકરાઓ જોડે. बात ही बात करस बढ़ी आई, जुगल अतुल बल पुनि तरुणाई. अंगद एનું કામ તમામ કરી દે છે. પછી તો અંગદ કોઈને રસ્તો પૂછતા નથી. બિન પૂછે મગ દેહી દેખાઈ. એ આ બાજુ ન જતા, જમણી બાજુ નહીં, ડાબી બાજુ નહીં, સીધે સીધું જજો, આ રસ્તો રાવણના દરબારમાં જાય. એમ બધાના મનમાં એમ કે જો કોચો બીજાના ઘરમાં ઘૂસી જશે તો એનું નખોદ વાળી દેશે. સીધે સીધું બિન પૂછે, પૂછ્યા વગર જ રસ્તો બતાવે છે. આનું નામ છે પ્રભાવ. જેના ઉપર રામની કૃપા છે એ તો દુશ્મનના ગઢમાં પણ જઈને પૂજાઈને આવી જાય. રાવણના દરબારમાં ગયો, બેસવા આસનનો આપ્યો, પૂંછડી બીંટાડીને અંગદજી રાવણને હવે આમ જોવું પડે એટલા ઊંચા જઈને બેસી ગયા. એ બંદર, તું કોણ છે? હું રામજીનો દૂત છું. તારું નામ શું? અંગદ. તારા બાપનું નામ શું? રાવણ, મારા બાપનું નામ કહીશ તો તને હમણાં ધોતીમાં પેશાબ થઈ જશે. તારા બાપનું નામ શું? કે મારા બાપનું નામ તું જાણીને શું કરીશ? તો રહે છે ક્યાં? તારા બાપ છે ક્યાં? કે મારા બાપ જ્યાં છે 10 દિવસ પછી તારે પણ ત્યાં જ જવાનું છે. પછી બંને ભાઈબંધ ભેગા થઈને એકબીજાના સમાચાર પૂછજો. મતલબ હું બાલીનો દીકરો છું. રાવણ ધ્રુજી ગયો. એ બાલી કે 6 મહિના સુધી રાવણને બગલમાં ઘાલીને રાખેલો, એ બાલીનો દીકરો ડરી ગયો. ધ્રુજતો બોલ્યો છે રાવણ, અંગદ, બાલી તો કેટલા શૂરવીર હતા અને તું એક સામાન્ય તપસ્વીનો દૂત બનીને આવ્યો છે. તને શરમ નથી લાગતી? રાવણ, શરમ તો તને લાગવું જોઈએ કે પરિસ્ત્રીને ચોરી કરીને તું અહીંયા લાવ્યો છે અને હું તો મારા પરમપિતા પરમેશ્વર પૂર્ણ બ્રહ્મ અવતાર ભગવાન રામજીનો સેવક છું. મને તો ગર્વ હોવું જોઈએ, શરમ તો તને લાગવું જોઈએ. નીચ, તું તો ડૂબી મર. તારા કરતા ઊંચા ગાદીએ હું બેઠો છું રામ પ્રતાપથી. હજી તો તને ખબર પડવી જોઈએ.